તો વાત કરીએ સુરતની તો સુરતના બારડોલીમાં ઘરફોડ ચોરીની ઘટના વધી છે ત્યારે શિયાળાની શરૂઆતમાં જ તસ્કરો સક્રિય બન્યા છે। સોસાયટીઓમાં ઘરફોડ ચોરીની ઘટના બની છે જ્યાં ટાઉન પોલીસ હરકતમાં આવી છે ત્યારે પોલીસે રાત્રિ પેટ્રોલિંગ વધાર્યું છે। જ્યાં ચીખલીગર ગેંગના 2 સભ્યો હાથ લાગ્યા ત્યારે સાતિર ચીખલીગર ગેંગ બેનકાબ થઈ છે। તપાસમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે ત્યારે ભાડાનું મકાન રાખી ચોરીને અંજામ આપતા હુડકો સોસાયટીની અંદર એક રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હતો, જેની અંદર સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 1,90,000નો મુદ્દામાલ ગયેલાનું નોંધાયેલ। ત્યારબાદ 4/1/2024ના રોજ સાઈનાથ સોસાયટી તેનગામ વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલો રાત્રિ દરમિયાન। તેની અંદર પણ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 75,800 રૂપિયાની મત્તાની ચોરી થયેલાનું જણાયેલ હતું। જલારામ હુડકો સોસાયટીની અંદર એક રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હતો, જેની અંદર સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 1,90,000નો મુદ્દામાલ ગયેલાનું નોંધાયેલ। ત્યારબાદ 4/1/2024ના રોજ સાઈનાથ સોસાયટી તેનગામ વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલો રાત્રિ દરમિયાન। તેની અંદર પણ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 75,800 રૂપિયાની મત્તાની ચોરી